દાહોદ અભિયાનને વેગ આપવા વહીવટીતંત્રની પહેલ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તેડાગર બહેનોની રસોઈ શો તાલીમ યોજાઈ। દાહોદ જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના માર્ગદર્શન હેઠળ લીમખેડા તાલુકાના તેડાગર બહેનો માટે વિશેષ રસોઈ શો અને તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા સુધારવા અને પોષણક્ષમ આહાર અંગે જાગૃતિ લાવવાનો હતો। આ પ્રસંગે તાલુકાના વિવિધ કેન્દ્રો પરથી મોટી સંખ્યામાં તેડાગર બહેનોને ઉપસ્થિત રહી આધુનિક અને પૌષ્ટિક રસોઈ પદ્ધતિઓનું જ્ઞાન મેળવ્યું હતું। તાલીમ દરમિયાન તેડાગર બહેનોને આંગણવાડીના નિયત સાપ્તાહિક મેન્યુ મુજબ સવારમાં નાસ્તા અને બપોરના ભોજનની વિવિધ વાનગીઓ બનાવવાનું પ્રાયોગિક નિદર્શન આપવામાં આવ્યું હતું। સહભાગી બહેનોએ સ્વયં વાનગીઓ બનાવીને રસોઈની કળાની નિપુણતા મેળવી હતી। નિર્માણ માટે તેડાગર બહેનોની જવાબદારીઓ, વ્યક્તિગત સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના ધોરણો વિશે પણ ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં લીમખેડા બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા, પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રશિક્ષક તેમજ બ્લોક સંયોજક ઉપસ્થિત રહ્યા હતા। અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમથી આંગણવાડીના બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને કુપોષણ મુક્ત સમાજના નિર્માણમાં મદદ મળશે। તાલીમબદ્ધ થયેલી બહેનો હવે પોતાના કાર્યક્ષેત્રમાં જઈને બાળકોને વધુ સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ભોજન પીરસી શકશે, જે અંતતઃ જિલ્લાના પોષણ સ્તરને ઊંચું લાવવામાં સહાયક બનશે। પોષણ સ્તરને